ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કરન્સી માર્કેટની અપડેટ સાથે શરૂઆત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસા જેટલો મજબૂત થઈને 89.27 પ્રતિ ડોલરની સામે 89.21 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. જો કે ત્યારબાદ રૂપિયામાં અત્યારે 89.24 રૂપિયાના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો લગભગ 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ 100ના લેવલ્સની નીચે ડોલર ઇન્ડેક્સ આવતો દેખાઈ રહ્યો છે. આપણી સાથે એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની અપડેટ સાથે શરૂઆત કરીએ તો જે રીતનું લેવલ્સ આપણે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સમાં ઓલમોસ્ટ 2 સપ્તાહના નીચલા સ્તરની પાસે કામકાજ, ક્રૂડ ઓઇલમાં એક દબાણ ફરી એકવાર આવતું દેખાઈ રહ્યું છે. સ્થાનિક ઇક્વિટી માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા આપણે નિફ્ટીને ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર જતા જોયું છે. આ બધા ફેક્ટર રૂપિયાને ખાસ કરીને સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે અને પરિણામે આપણે જોઈ પણ રહ્યા છે કે ઓપનિંગ મજબૂતી સાથેનું રૂપિયામાં બનતું દેખાઈ રહ્યું છે. પણ હવે યુએસના ડેટા, ઇમ્પોર્ટન્ટ ડેટા જે મહત્વના આવવાના છે તેના પર ખાસ એક નજર રાખવાની રહેશે. રેન્જ કઈ મહત્વની જોઈ રહ્યા છો તમે યુએસડી INR માટે અત્યારે? ગુડ મોર્નિંગ આરતીજી. આમ તો જોઈએ તો યસ, તમે જે કીધું બધા ફેક્ટર્સ પોઝિટિવ છે કે આપણે ઇક્વિટી માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર છે. ક્રૂડની પ્રાઇસીસ જોઈએ એ પણ ઘટી રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સ છે એ પણ વીક થઈ રહ્યું છે. તો રૂપિયો ઓપનિંગ તો સ્ટ્રોંગ થયો છે, બટ અગેન રૂપિયામાં કોઈ મેજર આપણે ગેઇન જોવા નથી મળી રહ્યું. ઇનફેક્ટ વર્સ્ટ એશિયન કરન્સી આપણી રૂપિયો જે છે, જે અત્યાર સુધી એટલીસ્ટ 4.5% સુધી ડેપ્રિશિએટ થયો છે ડોલરની સામે. અને આના જ લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે એફઆઈ ભલે ઇન્વેસ્ટ કરે છે ઇક્વિટી માર્કેટમાં, પણ નેટ એ લોકોને મળતું નથી, કારણ કે 8% પર આપણે 6% જોઈએ તો રૂપિયો ડેપ્રિશિએટ થતું હોય છે. એટલે ઓવરઓલ અત્યારના મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી યુએસને ઇન્ડિયાનું ટ્રેડ ટોકનું કોઈ પોઝિટિવ રિએક્શન ન થતો ત્યાં સુધી રૂપિયામાં આપણને કોઈ મેજર પોઝિટિવિટી જોવા નથી મળી રહી. અને ડિસેમ્બરમાં એક્સપેક્ટેડ છે કે મે બી આરબીઆઈ પણ રેટ કટ કરશે, જે અગેન એડિશનલી રૂપિયો વીક થઈ શકે છે. અને યુએસનું રેટ કટનું એક્સપેક્ટેશન ઘણું વધી ગયું છે, 80% છે. એટલે એના લીધે પણ રૂપિયાને થોડુંક મજબૂતી મળશે, કારણ કે યુએસના રેટ કટના એક્સપેક્ટેશનના લીધે ડોલર ઇન્ડેક્સ જે છે એમાં થોડી વીકનેસ જોવા મળી રહી શકે છે. તો આગળ જતાં પણ હાલ અત્યારના જ્યાં સુધી કોઈ ટ્રેડ ટોકના ફ્રન્ટ ઉપર કોઈ પોઝિટિવ આઉટકમ નથી આવતો ત્યાં સુધી હું એક્સપેક્ટ કરી છે કે રૂપિયો જે છે હજી પણ વીક જ રહી શકે છે. તો ઓવરઓલ રેન્જ જોવા જઈએ તો 89.30 થી 89.60 જે છે એ રેન્જ મને લાગી રહી છે કે આગળના 1 થી 2 અઠવાડિયા સુધી આવી શકે છે. અને ઓવરઓલ હજી પણ એવું છે કે રૂપિયો ઇઝ નોટ આઉટ ઓફ ધ વૂડ. હજી પણ શક્યતા છે કે ન્યૂ સુધી પણ અડી શકે છે, કારણ કે આપણે અહીંયા ફંડામેન્ટલ્સ જોઈએ તો એટલે કંઈ રૂપિયા માટે સ્ટ્રોંગ દેખાઈ નથી રહ્યા. ઓકે, તો રેન્જ જે મહત્વની અહીંયા બનતી દેખાઈ રહી છે 89.30 થી 89.60ની રેન્જ રૂપિયા માટે બનતી દેખાઈ રહી છે. યુએસડી INR માટેની રેન્જ છે અને 90 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક તેજી આપણે જોઈ રહ્યા છે રૂપિયામાં, પણ આ કેટલી સસ્ટેન થાય છે એના પર ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીએ અને સોનાની ચાલ પર નજર કરી લઈએ ભાવિકજી, કારણ કે અહીંયા શરૂઆતી કામકાજમાં થોડો ઉપલા સ્તરેથી વેચવાલી આપણને આવતી દેખાઈ હતી. કોમેક્સ ગોલ્ડની વાત કરી લઈએ તો જે 4160ના ડોલર આપણે જોયા હતા ત્યાંથી ઘટાડો અને ફરી એકવાર 4152 ડોલરની આસપાસ કામકાજ કોમેક્સ ગોલ્ડ બતાવી રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં દબાણ છે. સ્થાનિક બજારમાં 1,25,500ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાય છે. 5%થી વધુની વેચવાલી અહીંયા પણ આપણને આવતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ઘણા બધા ફેક્ટર અહીંયા પણ અસર કરતા દેખાઈ રહ્યા છે સોનાને, પણ આજે જે એક વેચવાલી આપણે જોઈ રહ્યા છે, કઈ રીતે ધ્યાન રાખવું? અહીંયા હજી ઘટાડો અપેક્ષિત છે કે પછી થોડું રિકવરી આ લેવલ્સ પરથી જોવા મળી શકે આગળ? આઈ થિંક રિકવરી મે બી જોવા મળી શકે છે, કારણ કે ગઈકાલે પણ જે યુએસના જોબ્સ ડેટા થોડાક મિક્સ હતા, કે જ્યાં આપણે જોયું કે જે લોકોનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અને શિકાગો મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ જે હતું એ વીક આવ્યું હતું, બટ એની સામે સામે જે જોબલેસ ક્લેમ હતા એ પણ થોડા ઓછા જ આવ્યા હતા. એટલે દેટ મીન્સ કે ત્યાં અત્યારના રિકવરી થોડી દેખાઈ રહી છે. બટ પીપીઆઈ જે ઘટીને આવ્યા છે, ડેફિનેટલી એટલીસ્ટ ફેડ જે છે એને થોડીક ઓછી ચિંતા થશે રેટ કટ કરવા માટેનું. એટલે આઈ થિંક એક નાનું આપણે કહી શકીએ કે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે તો. અધરવાઇઝ હજી પણ ફંડામેન્ટલ થોડા પોઝિટિવ જ છે, કારણ કે રેટ કટની એક્સપેક્ટેશન છે લાસ્ટ વીક આપણે જોયું હતું 40%થી ઓછું હતું, હવે 80%થી વધારે દેખાઈ રહ્યું છે. કારણ કે આગળ જતાં પણ એક્સપેક્ટેડ છે કે જે રિકવરી છે ગ્રોથની, જોબ્સની, એ થોડીક વીક જ રહી શકે છે. તો ઓવરઓલ મને લાગી રહ્યું છે કે બેવ ગોલ્ડ અને સિલ્વરમાં આઈ થિંક બાર ડિફરન્ટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. સોનામાં પણ આપણે જોયું હતું કે હમણાં જે 4
4000નું લેવલ હતું એ બ્રેક ના કરીને ફરીથી 4150ની ઉપર આવી ચૂક્યું છે. તો આઈ થિંક 4000નો ડેફિનેટલી બેઝ બની ચૂક્યો છે અને અહીંયાથી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આગળ જતાં પોઝિટિવ જ થઈ શકે છે. હાલાકે 2 દિવસ હવે યુએસનું આજે માર્કેટ બંધ છે, થોડીક હોલિડે સિઝન જેવું છે, એટલે આપણને બહુ મોટું મેજર ઇમ્પેક્ટ જોવા નહીં મળી શકે. બટ અગેન કરેક્શન પણ દેખાઈ નથી રહ્યું. તો યસ, આજના દિવસમાં બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજે વોલેટિલિટી બહુ ઓછી રહેશે કારણ કે સાંજે યુએસનું માર્કેટ બંધ છે. બટ આજના દિવસમાં ગોલ્ડ મેજર કોન્ટ્રાક્ટ છે જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે એ 1,25,300ની આસપાસ બાય કરી શકાય છે. 1,25,800ના ટાર્ગેટથી અને 1,25,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઘટાડે ખરીદારીનો વ્યૂ સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 1,25,300ની આસપાસ મળે છે તો ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 1,25,000નું રાખવાનો છે અને ટાર્ગેટ 1,25,800 સુધીના બનતા દેખાઈ શકે છે. તો ઘટાડે ખરીદારીનો વ્યૂ સોના માટે બની રહ્યો છે. ચાંદી માટે પણ નજર કરી લઈએ ભાવિકજી, કારણ કે અહીંયા 52 લેવલ્સ, ડોલરના લેવલ્સ આપણે જોયા હતા ઇન્ટરનેશનલ માર્કેટમાં. અત્યારે 52ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. 0.5%થી વધુની વેચવાલી ઇન્ટરનેશનલ માર્કેટમાં. અને સ્થાનિક બજારની જો વાત કરી લઈએ તો 1,61-128ના લેવલ્સ અહીંયા બની રહ્યા છે. અહીંયા ખાસ કરીને આપણે જોયું હતું કે સિલ્વર માટે સ્થાનિક બજારમાં જોઈએ તો લેવલ્સ 1,62 સુધીના પણ ટાર્ગેટ તરીકે આપણને મળતા દેખાઈ રહ્યા હતા. અત્યારે ફરી એકવાર અહીંયા પણ નફા વસૂલીનું દબાણ આજના દિવસે જોઈ રહ્યા છે. પણ સોના કરતાં વધારે આઉટપરફોર્મ આ વર્ષે ચાંદીમાં જોવા મળ્યું છે. સિલ્વરમાં હવે બેઝ મેટલ્સનો સપોર્ટ પણ મળી રહ્યો છે. સિલ્વર માટે શું વ્યૂ? આઈ થિંક તમે બેંગ ઓન કીધું. આ વર્ષે ચાંદી જે છે ગોલ્ડ કરતાં આઉટપરફોર્મ કર્યું છે અને હવે લાગી રહ્યું છે કે આગળ જતાં પણ ચાંદી જે છે ડેફિનેટલી આઉટપરફોર્મ કરી શકે છે. કારણ કે હવે ધીમે ધીમે સોનું સાથે સાથે ચાંદીને પણ સેફ હેવન એસેટ્સ ગણવામાં લાગી છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે કોઈ પણ ગ્લોબલ કોન્ટ્રાડિક્શન થાય છે, કોઈ પણ ગ્લોબલ અનિશ્ચિતતા થાય છે તો સોના સાથે સેફ હેવન બાઇંગ ચાંદીમાં દેખાય છે. અને સાથે સાથે બેઝ મેટલ્સનો પણ ચાંદીને ફાયદો મળે છે કે કોઈ પણ પોઝિટિવ ન્યૂઝ આવે છે બેઝ મેટલ્સ માટે તો ચાંદી પણ પોઝિટિવલી રિએક્ટ કરી રહ્યા છે. અને પ્લસ આપણે જોઈ રહ્યા છે કે 5 વર્ષથી લગાતાર ડેફિસિટ સિલ્વરની છે. આગળ જતાં પણ એક્સપેક્ટેડ છે કે શોર્ટેજ રહી શકે છે. એટલે મને લાગે છે કે આઈ થિંક ગોલ્ડ કરતાં હવે સિલ્વર જે છે એ વધારે આઉટપરફોર્મ કરી શકે છે. ગઈકાલે પણ આપણે જોયું કે નિયરલી ₹4,500 સિલ્વર પ્લસ હતી કમ્પેર ટુ ગોલ્ડ. તો આજના દિવસમાં યસ, થોડુંક આપણને સાઇડવેઝ વ્યૂ દેખાઈ રહ્યો છે. બટ અગેન મને લાગે છે કે સિલ્વર આજના દિવસમાં પણ સ્ટ્રોંગ જ દેખાઈ રહ્યું છે અને બાયની જ રિકમેન્ડેશન કરવી જોઈએ કે જ્યાં 1,60,000ની આસપાસ જો આવે છે આજના દિવસમાં તો બાય કરી શકાય છે 1,61,500ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 1,59,000નો. ઓકે, અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ ચાંદી માટે બનતી દેખાય છે. 1,60,000ની આસપાસ મળે છે તો ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 1,59,000ની આસપાસનો રાખવાનો છે. ટાર્ગેટ 1,61,000 સુધી, 1,61,500 સુધીના ટાર્ગેટ આપણને બતાવી શકે છે ચાંદી. તો વ્યૂ પોઝિટિવ સોના ચાંદી બંને માટે બનતો દેખાઈ રહ્યો છે. ઘટાડે ખરીદારીનો વ્યૂ અહીંયા બની રહ્યો છે. પણ ભાવિકજી, જો યર એન્ડની આપણે વાત કરી લઈએ, આ વર્ષ દરમિયાન જે રીતનું પરફોર્મન્સ આપણે સોના ચાંદીમાં જોયું છે, ટોપ પિક્સ યર એન્ડ માટે સોનું ચાંદી કઈ બની રહી છે? અગેન ચાંદી જ મને લાગે છે કારણ કે વચ્ચે પણ આપણે જે રીતે પોઝિટિવ જોયું હતું, નવી તેજી જોઈતી અને પછી જે ફિઝિકલ માર્કેટમાં સપ્લાયની શોર્ટેજ જોઈતી એ જોતા મને લાગે છે કે અત્યારે તો થોડી ફિક્સ થઈ ગઈ છે. બટ આ શોર્ટેજ આગળ જતાં પણ રહેવાની જ છે. એટલે ડેફિનેટલી મારી ટોપિક છે સોના અને ચાંદીની કમ્પેરિઝનમાં ચાંદી જ રહેશે. તો વર્ષના અંત સુધીમાં ટોપ પિક્સ ચાંદી અહીંયા બનતી દેખાઈ રહી છે કારણ કે હવે ઘણા બધા ફેક્ટર સોનાના જે અસર કરે છે તે ચાંદીને પણ કરે છે અને સેફ હેવન ડિમાન્ડ અહીંયા આપણને વધતી જોવા મળશે તો ધ્યાન રાખવાનું રહેશે સિલ્વર માટે. આજ માટે ખરીદારીનો વ્યૂ ગોલ્ડ સિલ્વર બંને માટે બનતો દેખાઈ રહ્યો છે. પણ એની સાથે જ અત્યારે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ પાછા ફરી બેઝ મેટલ્સ અને એનર્જી પેક સાથે શોમાં આગળ વધીએ.
વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને આગળ વધી બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો શરૂઆતી કામકાજ થોડુંક મિશ્ર સંકેતો સાથે થતું દેખાઈ રહ્યું હતું ભાવિકજી. અત્યારે જો એક ઝિંકમાં નેગેટિવ કામકાજ 0.5% વધુની વેચવાલી, કોપર એલ્યુમિનિયમ પોઝિટિવ સેટઅપ બતાવી રહ્યા છે અને એલ્યુમિનિયમમાં આજે સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે સ્થાનિક બજારમાં. મેટલ્સ માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે અહીંયા આપણે જોઈ રહ્યા છે ઘણી બધી સપ્લાય ડિસ્ટ્રપ્શનને લઈને ચિંતા બનતી દેખાઈ રહી હતી અને હવે ચાઇના તરફથી સ્ટિમ્યુલસ ને ફરી એકવાર સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. મળે છે કે નહીં તે એના પર નજર રાખવાની રહેશે, પણ ખાલી સમાચારના લીધે એક પોઝિટિવ સેટઅપ આપણે જોયું હતું ગઈકાલના સેશનમાં. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો મેટલ્સમાં અને ક્યાં ફોકસ કરી રહ્યા છો અત્યારે? આઈ થિંક બધી મેટલ સારી જ લાગી રહી છે. તમે જેમ કીધું ચાઇનામાં સ્ટિમ્યુલસને વાત ચાલી રહી છે, પ્લસ ચાઇનાએ અત્યારના ઘણી બધી લિક્વિડિટી છે, યુઆન જે છે એ માર્કેટમાં નાખી છે પ્રોપઅપ કરવા માટે, ડિમાન્ડ માટે. એટલે એક તો સ્ટેપ લઈ લીધું છે અને આગળ જતાં પણ મને લાગે છે કે સ્ટિમ્યુલસ માટે બીજા સ્ટેપ્સ પણ લેશે, જે અગેન પોઝિટિવ છે. હવે એ પણ પોઝિટિવ છે કે યુએસ ને ચાઇનાનું જે ટ્રેડ ટોક છે એ વધી રહ્યા છે, પોઝિટિવલી નથી થઈ રહ્યા, બટ એટલીસ્ટ હવે ખરાબી નથી થઈ રહ્યા. જે છે અત્યારના રેટ જે છે, ટેરિફ રેટ છે એ સ્ટેબલ થઈ ચૂક્યો છે. એટલે આગળ જતાં પણ લાગી રહ્યું છે કે મે બી ડિમાન્ડ આવી શકે છે. અને ત્રીજું ફેક્ટર જે આપણે જોઈ રહ્યા છે કે ડોલરની વીકનેસ છે, જે અગેન બેઝ મેટલ્સ માટે સારું છે. પ્લસ સપ્લાય ડિસ્ટ્રપ્શન પણ આપણે જોઈ રહ્યા છે કે કોપરનું જે છે એ નેક્સ્ટ યર જે છે નિયરલી 4 લાખ ટન જે છે મેટ્રિક ટન એ એક્સપેક્ટેડ છે કે એટલું ડેફિસિટ થઈ શકે છે. કારણ કે ઇન્ડોનેશિયામાં જે માઇન છે એ મે બી 2026 મિડલ કાં તો 2027માં 100% ચાલુ થશે. પ્લસ ઝિંકમાં પણ આપણે જોઈએ તો ઇન્વેન્ટરી જે છે 2 વર્ષની નિયરલી લો પર છે. વચ્ચે તો થોડુંક બેકવર્ડેશન પણ થઈ ગયું હતું, એટલે એ પણ અગેન પોઝિટિવ છે. અને એલ્યુમિનિયમમાં આપણે જોઈએ તો મોસ્ટ ઓફ 52 વીક હાઈની નજીક કોપર અને ઝિંક છે, પણ એલ્યુમિનિયમ હજી પણ જે રિસન્ટ હાઈ હતો એનાથી નીચે છે. એટલે મને લાગે છે કે એલ્યુમિનિયમને પોઝિશનલી આઈ થિંક થોડુંક વધારે જગ્યા છે ઉપર જવા માટે. તો સૌથી પહેલાં પોઝિશનલી જો રહેશે તો ટોપ પિકમાં રહી રહેશે એલ્યુમિનિયમ, જ્યાં અત્યારે 272ની આસપાસ ચાલી રહ્યું છે. 277ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 269ના સ્ટોપ લોસથી 2 વીક માટેનો. બટ ઇન્ટ્રાડે કે 1 થી 2 દિવસનો વ્યૂ છે તો આઈ થિંક કોપર અને ઝિંક મારી ટોપ પિક રહેશે. ખાસ કરીને કોપર 1000નું બેઝ બનાવી ચૂક્યું છે. હવે મને લાગે છે કે જે રીતે નેક્સ્ટ યર પણ સપ્લાય ડિસ્ટ્રપ્શન રહેવાની છે, જે રીતે કોપરની જે ઓવરઓલ ઇન્વેન્ટરીઝ છે એ ડેફિસિટમાં રહેવાની છે, તો કોપરમાં મોટું કરેક્શન નહીં આવે. આજના દિવસમાં પણ કોપર 1017ની આસપાસ બાય કરી શકાય છે 1023ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 1014નો. તો કોપર ઇન્ટ્રાડે માટે એલ્યુમિનિયમ જે છે એ પોઝિશનલ માટે સારું દેખાઈ રહ્યું છે. પોઝિશનલી એલ્યુમિનિયમ અને કોપર સારું લાગી રહ્યું છે. એલ્યુમિનિયમની જો વાત કરી લઈએ તો ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 277નો ટાર્ગેટ, 269નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. અને કોપરની જો વાત કરી લઈએ તો 1017ની આસપાસ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1023નો ટાર્ગેટ, 1014ના લેવલ્સ સ્ટોપ લોસ તરીકે અહીંયા ધ્યાનમાં રાખવાના છે. તો વ્યૂ પોઝિટિવ કોપર અને એલ્યુમિનિયમ બંને માટે બનતો દેખાઈ રહ્યો છે અને ઓવરઓલ મેટલ્સ માટે પણ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. આગળ વધી અને ક્રૂડ ઓઇલની ચાલ પર પણ નજર કરી લઈએ. અહીંયા ખાસ કરીને નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ હતી, પણ ફરી એકવાર ઉપલા સ્તરેથી દબાણ આપણને આવતું દેખાયું છે અને ભાવ ફરી એકવાર બ્રેન્ટના જુઓ $62 પાસે પહોંચ્યા છે. નાયમેક્સ ક્રૂડમાં $58 પાસે કામકાજ. સ્થાનિક બજારમાં થોડું 0.5% વધુની અપસાઇડ બનતી દેખાઈ રહી છે. ભાવિકજી, અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? હવે ખાસ કરીને આ સપ્તાહના અંતે જે ઓપેક પ્લસની બેઠક થવાની છે એના પર તો નજર રાખવાની જ રહેશે, પણ બીજી બાજુ યુએસની ઇન્વેન્ટરીને લઈને પણ આપણે વધારો જોઈ રહ્યા છે, તો ત્યાં પણ ચિંતા છે. રશિયા યુક્રેન વચ્ચે શાંતિ કરાર જો થાય છે તો પછી કિંમતોમાં હજી વધારે આપણને ઘટાડો આવતો દેખાઈ શકે છે. કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? આઈ થિંક ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો આઈ થિંક મને હજી પણ ક્રૂડ જે છે નેગેટિવ જ રાખી રહ્યું છે, કારણ કે મે બી રશિયા અને યુક્રેનનો કી સ્ટોક છે તો આવતા અને થતાં આઈ થિંક વાર જ લાગશે. મે બી 6 મહિના આપણે ડાઉન ધ લાઇન કરીએ, જે કે ક્રૂડ માટે નેગેટિવ છે. પણ અત્યારના આપણે જોઈએ તો ઓવર સપ્લાયનો ઇસ્યુ છે જ. સેકન્ડ આપણે જોઈએ તો યુઝ્યુઅલી આ ક્વાર્ટર જે છે એ ડિમાન્ડ વીક જ રહેતું હોય છે ક્રૂડ માટેનો. અને જે થોડી ઘણી યુએસની ઇન્વેન્ટરી ઓછી આવે છે તે આપણે જોઈએ છે કે પ્રાઇસ શૂટઅપ થાય છે, બટ એના પછી ફરીથી સેલિંગ પ્રેશર જોવા મળે છે. એટલે અગેન એન્ડ અગેન મને લાગી રહ્યું છે કે કોઈ પણ ઉપરની સાઈડ રેલી આવે છે તો એ શોર્ટ કરવા માટેનું જ છે. અપસાઇડ
ટ્રેન્ડ મને બહુ સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યું. પ્લસ હમણાં તો અત્યારના થોડુંક ઓવરસોલ્ડથી રિકવરી થયું છે, એટલે અહીંયાથી આઈ થિંક રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ છે શોર્ટ કરવા માટે. તો આઈ વુડ સે કે થોડું પણ ઉછાળ આવે છે તો વેચી જ શકાય છે. 5250 આજના દિવસમાં આવે છે તો 5150ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય છે. 5300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, ઉછાળે વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ ક્રૂડ ઓઇલ માટે બનતી દેખાઈ રહી છે. 5150નો ટાર્ગેટ, 5300 સુધીના લેવલ્સ સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખવાના છે. એટલે નેગેટિવ વ્યૂ ક્રૂડ ઓઇલ માટે બની રહ્યો છે. અહીંયા સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. પણ બીજું એક ફેક્ટર ભાવિકજી ક્રૂડ ઓઇલ માટે એ સમજવું છે કે જો યુએસ ક્રૂડની જો વાત કરી લઈએ તો ત્યાં સ્ટોકમાં એક ઉછાળો આપણને આવતો દેખાયો છે. જે રીતે EIAનો રિપોર્ટ આવ્યો છે, ઇન્વેન્ટરી ત્યાં વધી રહી છે. હવે OPEC પ્લસની બેઠક પણ આ સપ્તાહના અંતમાં થતી દેખાઈ રહી છે. તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો OPEC પ્લસની બેઠકમાં? કારણ કે અત્યાર સુધી જોઈએ તો ઉત્પાદન વધારવાનો નિર્ણય તેમણે કર્યો છે. આ બેઠકમાં શું ધ્યાન રાખવું અને શું આઉટકમ આવી શકે? આઈ થિંક ઓપેક પ્લસે પહેલેથી કહી દીધું હતું લાસ્ટ મંથ જ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ છે એ 3માં તે લોકો પ્રોડક્શન વધારવાના નથી, ફ્રીઝ જ કરવાના છે. અને ડિસેમ્બરનું જે છે એ માર્કેટના સિચ્યુએશન પ્રમાણે જોશે. એટલે આગળ જતાં આપણને ખબર પડી ગઈ છે કે પ્રોડક્શન વધારવા નથી. મે બી અત્યારના ઘટાડવાનું નહીં હોય, કારણ કે સાઉદી અરેબિયાને એમનો માર્કેટ શેપ છે એ લીવ છે. અને એક તરફ આપણે જોઈ રહ્યા છે કે યુએસનું પ્રોડક્શન વધી રહ્યા છે, EIA કીધું છે. બટ બીજી બાજુ આપણે એ પણ જોવું જોઈએ કે રશિયાનું જે ચીપ ડિસ્કાઉન્ટેડ ઓઇલ છે એ અત્યારના સેન્કશન્સના લીધે વધી નથી રહ્યું. ઇનફેક્ટ ત્યાં આપણે રશિયાનો ઓઇલ પાઇપ જોઈએ તો એ વધી રહ્યું છે. અને ડિસ્પાઇટ ધેટ ક્રૂડ પ્રાઇસીસની નીડલ જે છે ઉપર નથી જઈ રહી. દેટ મીન્સ કે અત્યારના માર્કેટ પાસે ઓલરેડી સારું એવું છે. અને જો રશિયાનું સેન્કશન્સ ઘટે તો મને લાગે છે કે મેજર કરેક્શન આવી શકે છે. કારણ કે એક તરફ તો આપણે જોઈએ કે OPEC પ્લસ વેલ સપ્લાયડ છે, યુએસનું પ્રોડક્શન વધી રહ્યું છે. અને જો રશિયા પર સેન્કશન્સ ઓછું થશે તો ઓઇલ ફ્લડ થઈ શકે છે. એટલે હાલ અત્યારના ઓવરઓલ હજી પણ ટિલ્ટ જે છે એ નેગેટિવ જ છે, કારણ કે પ્રોડક્શન કરતાં સપ્લાય વધારે છે. અને જો આ યુક્રેન અને રશિયાનું પી સ્ટોક થાય છે તો ડેફિનેટલી એક આપણને મેજર કરેક્શન ક્રૂડમાં જોવા મળે. બટ મને લાગે છે કે એ પી સ્ટોકને થતાં ફોર્મલાઇઝ ને ફાઇનલાઇઝ થતાં ઘણી વાર લાગશે, કારણ કે ઇઝરાયલ ગાઝાનું પણ આપણે જો પી સ્ટોક થયું પણ એ વેરી ફ્રેજાઇલ છે. હજી પણ રોકેટ્સને થઈ રહ્યા છે. એટલે આઈ થિંક આ ડાઉન ધ લાઇન છે. બટ અત્યારની પોઝિશન તો લાગે છે કે નેગેટિવ જ છે ક્રૂડ માટે. ઓકે, તો અત્યારની પોઝિશન અને જે ફંડામેન્ટલ બની રહ્યા છે તે થોડા નેગેટિવ ક્રૂડ માટે બની રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધે, નેચરલ ગેસ માટે પણ એક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા આપણે જે રીતની સ્થિતિ જોઈ રહ્યા છે, શરૂઆતી કામકાજમાં ઓલમોસ્ટ 1%થી વધુની તેજી સાથે લગભગ 413ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું હતું. અત્યારે પણ 414ના લેવલ્સની આસપાસ કામકાજ અને 0.2%ની તેજી નેચરલ ગેસ બતાવી રહ્યું છે. ભાવિકજી, અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ડિમાન્ડને લઈને થોડી હજી ચિંતા બનતી દેખાઈ રહી છે, કારણ કે જોઈએ એટલું ઠંડી હજી ચાલુ નથી થઈ. શું વ્યૂ નેચરલ ગેસ માટે? યસ, કરેક્ટ. નેચરલ ગેસમાં આપણે જોઈએ તો 3 ડિસેમ્બર સુધી ઠંડી છે, પછી પાછી 6 ડિસેમ્બરથી થોડી ઠંડી આવે છે. પણ મેજર આપણે હેડવિન્ડ જોઈએ તો નેચરલ ગેસનું પ્રોડક્શન ને ઇન્વેન્ટરી છે. નેચરલ ગેસનું પ્રોડક્શન ઘણું સ્ટ્રોંગ હતો. ઇન્વેન્ટરી પણ અત્યારના જોઈએ તો 5 વર્ષના એવરેજથી 3.5% હજી હાઈ છે. અને આઈ થિંક જો ઠંડી નહીં આવે તો મે બી પ્રાઇસીસ જે છે ઉપરની સાઈડ સસ્ટેન નહીં કરી શકે. ઓવરઓલ 390નો આઈ થિંક એક સોલિડ સપોર્ટ થઈ ચૂક્યો છે. હવે ઠંડીની સિઝન સ્ટાર્ટ થાય છે એટલે યુઝ્યુઅલી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનું આપણને એક સારું એવું અપસાઇડ જોવા મળે છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે નેચરલ ગેસ 430-435ની આસપાસ લાસ્ટ વિન્ટરમાં ગયું હતું, પછી કરેક્શન થયું હતું. આજે પણ આ વખતે પણ એ જ લાગી રહ્યું છે. 435 મેજર હર્ડલ છે. હાલ અત્યારના 412ની આસપાસ ચાલી રહ્યું છે. મને લાગે છે કે જે અહીંયાથી 390 નથી જતું ત્યાં સુધી બાય જ કરી શકાય છે. તો 415નો જો કોલ ઓપ્શન છે જે 26ની આસપાસ ચાલી રહ્યો છે એ ડેફિનેટલી બાય કરી શકાય છે. 30ના ટાર્ગેટ માટે 24નો સ્ટોપ લોસ રાખી શકાય. 415નો કોલ ઓપ્શન હું બાયને રિકમેન્ડેશન આપું છું. ઓકે, તો 415નો નેચરલ ગેસનો કોલ ઓપ્શન ખરીદીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. 26 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ટાર્ગેટ અહીંયા 30 રૂપિયા સુધીના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 24 રૂપિયાનો ધ્યાનમાં રાખવાનો છે. તો કોલ ઓપ્શન 415નો નેચરલ ગેસ માટેનો ખરીદારીનો વ્યૂ અહીંયા બની રહ્યો છે. આગળ વધીએ અને એગ્રી કોમોડિટી પર નજર કરી લઈએ તો અહીંયા સૌથી પહેલાં તો ભાવિકજી કઈ ટોપિક્સ બનતી દેખાઈ રહી છે? કારણ કે ધાણામાં એક સારી અપસાઇડ આપણે જોઈ રહ્યા છે. શું વ્યૂ?
વેલ ધાણામાં યસ અપસાઇડ જોઈ રહ્યા છે, બટ આઈ થિંક હું થોડુંક અહીંયાથી હવે કોશિયસ કરીશ, કારણ કે યુઝ્યુઅલી આપણે જોયું છે કે જ્યારે પણ નવો કોન્ટ્રાક્ટ આવતો હોય છે કે સિઝન નવી આવતી હોય છે, એની પહેલાં એક તેજી થતી હોય છે અને પછી આપણને કરેક્શન જોવા મળે છે. ઓલરેડી પ્રાઇસીસ સારા એવા વધી ગયા છે. નવી સિઝન આવતા હવે 2 મહિના થશે, બટ નવો કોન્ટ્રાક્ટ એન્ડ થતાં પહેલાં આપણે તેજી જોતા હોય છે અને આ એક તેજી પ્લે આઉટ થઈ રહ્યું છે. અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ડેફિનેટલી ફેવરેબલ નથી. તો જે લોકો પાસે જૂની પોઝિશન્સ છે, યસ એ લોકો 10,200ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે, પ્રોફિટ બુક કરી શકાય. નવી પોઝિશન માટે હું કહીશ કે 9,250ની વેઇટ કરો, ત્યાં એની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 9,000ના સ્ટોપલોસથી, અને અગેન ટાર્ગેટ 10,000નો રાખી શકાય છે. અહીંયાથી આઈ થિંક ચેસ કરવું ધાણામાં થોડુંક રિસ્કી દેખાઈ રહ્યું છે. ઓકે, તો અત્યારે ધાણામાં થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ છે. જેની પાસે છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. 10,200ની આસપાસના લેવલ્સ મળે છે તો પછી તમારે ત્યાં પ્રોફિટ બુક કરવાનું રહેશે. નવી ખરીદદારી માટે થોડો ઘટાડો આવે છે 9,250ની આસપાસ, ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 9,000નો સ્ટોપ લોસ અને 10,000 સુધીના લેવલ્સ ફરી એકવાર ધાણા આપણને બતાવી શકે છે. તો જેની પાસે કાઉન્ટર છે 10,200ના ટાર્ગેટ માટે હોલ્ડ કરો. ફ્રેશ એન્ટ્રી માટે થોડું ઘટાડાનો રાહ તમારે જોવી પડશે. શુગર માટે શું આઉટલુક બની રહ્યો છે? અહીંયા જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છીએ ભાવિકજી, ફ્યુચર્સમાં ભાવ 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા છે અને ભારતમાં જે છે એક્સપોર્ટ ખાસ કરીને વધતો જોવા મળી શકે છે. શું વ્યૂ શુગર માટે? આઈ થિંક એક્સપોર્ટના ન્યૂઝ ઉપર જ આપણને તેજી જોવા મળી છે, કારણ કે જે એક્સપેક્ટેડ હતો કે જે પ્રોડક્ટ ઇથોનોલમાં જશે એટલું આપણે જોઈ નથી રહ્યા ઇથોનોલમાં, અને હવે આપણી પાસે સરપ્લસ થઈ ગયું છે. કારણ કે પહેલા એક્સપેક્ટેશન હતો કે ઘણું બધું શુગર જે છે ઇથોનોલમાં કન્વર્ટ થવા માટે જઈ શકે છે, અને સરકારે એ જોઈને જ હવે એક્સપોર્ટનું આપી દીધું છે. અને પ્રોબેબલી મને લાગે છે કે એક્સપોર્ટના ન્યૂઝ ઉપર જ આપણને થોડીક પોઝિટિવિટી જોવા મળી છે. જો એક્સપોર્ટનો ન્યૂઝ ના હોત તો ડેફિનેટલી અહીંયાથી કરેક્શન થાત, કારણ કે ડિમાન્ડ કરતાં સપ્લાય ઘણી બધી વધારે છે અને આ વખતેનો પાક સારો છે. એટલે મને લાગી રહ્યું છે કે અહીંયાથી હજી પણ 2-3% અપસાઇડ જોવા મળી શકે. 3%થી વધારે નહીં, કારણ કે ગ્લોબલી પણ આપણે જોઈએ તો ગ્લોબલી પણ સપ્લાય સારો એવો છે, એટલે આપણે પ્રાઇસીસ પણ ઘણા કોમ્પિટિટિવ રહેશે એક્સપોર્ટ કરવા માટે. એટલે 2-3% પછી આઈ થિંક આપણે જે પ્રાઇસીસ છે એ ગ્લોબલ પ્રાઇસીસને ટચ થઈ જશે એ લોકો જોડે. પછી આપણે ડિમાન્ડ પછી એક્સપોર્ટ જે છે થોડુંક ઓછું થઈ શકે છે. એટલે અહીંયાથી 2-3%નું જો અપસાઇડ દેખાઈ રહી છે. ઓકે, હજી 2-3% અપસાઇડ શુગરમાં આપણને જોવા મળતી દેખાઈ શકે છે, કારણ કે પાક સારો છે, ડિમાન્ડ કરતાં સપ્લાયની સ્થિતિ એક સારી બનતી દેખાઈ રહી છે, મજબૂત છે, એને કારણે અહીંયા આઉટલુક પોઝિટિવ બની રહ્યો છે. એ સાથે જ ભાવિકજી સમય ફાળવી અમારી સાથે આ તમામ એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.